મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર। ઇન્ડિયન ઓઇલે 10 કિલોગ્રામ ક્ષમતા ધરાવતો પ્રીમિયમ કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર ઇન્ડિયન એક્સ્ટ્રા લાઇટ નાઉ લોન્ચ કર્યો છે। આ સિલિન્ડર અત્યંત હલકો અને પારદર્શક હોવાથી તેમાં રહેલી ગેસની માત્રા જોઈ શકાશે। કંપની આ નવો સિલિન્ડર માત્ર 180 મિનિટમાં ઘરે પહોંચાડશે। હાલમાં ગુરુગ્રામ, પુણે, ઇન્દોર અને કોઇમ્બતુરમાં શરૂ કરવામાં આવ્યો છે। તેની કિંમત 1656 રૂપિયા અને 50 પૈસા છે, પરંતુ પ્રથમ વખતની ખરીદી માટે જીએસટી સાથે કુલ 4842 રૂપિયા અને 50 પૈસા ચૂકવવા પડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 14 ડેમ છલકાયા છે। 21 ડેમ હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા। ગુજરાતમાં છેલ્લા 5 દિવસના ભારે વરસાદથી જળાશયોની સ્થિતિ બદલાઈ ગઈ છે। 120 કલાકમાં 750 મિલિયન ક્યુબિક મીટર પાણીની આવક થતા 14 ડેમ ભરાઈ ગયા છે અને 21 ડેમ હાઈ એલર્ટ ઉપર છે। રાજ્યનો સરેરાશ વરસાદ 52% આસપાસ નોંધાઈ ગયો છે। દક્ષિણ ગુજરાતના 8 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે। નર્મદા ડેમની સપાટી પણ 128.11 મીટરે પહોંચી ગઈ છે, જે ક્ષમતાના 69.25% છે। કુલ સંગ્રહ 7080.42 મિલિયન ક્યુબિક મીટર થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથે હજુ પણ 5 વરસાદની સિસ્ટમો સક્રિય છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત છે, ત્યારે હવામાન વિભાગે ફરીથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર અપર એર સાયક્લોનિક સિસ્ટમ, 2 મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડીપ ડિપ્રેશન સહિત 5 સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે। આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળનો મોટો નિર્ણય। ભારે વરસાદને કારણે પલળી ગયેલા અથવા તો નુકસાન પામેલા પાઠ્ય પુસ્તકો ધરાવતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા નવા પાઠ્ય પુસ્તકો વિના મૂલ્યે આપવામાં આવશે। અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ વહેલી તકે પોતાની શાળાનો સંપર્ક કરીને જરૂરી માહિતી આપવાની રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી આંદોલન કરીશું, CJPની ચેતવણી। CJPએ કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવીને આંદોલનકારીઓ સામેની કાર્યવાહી અંગે ચેતવણી આપી છે। CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ આક્ષેપ કર્યો છે કે કરાર છતાં બિહાર અને બંગાળમાં અનેક વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે। સંગઠને તમામ FIR પરત ખેંચી અટકાયત કરેલા વિદ્યાર્થીઓને મુક્ત કરવાની માંગ કરી છે। માંગ નહીં સંતોષાય તો દેશવ્યાપી ધરણાની ચીમકી આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સદીના સૌથી મોંઘા છૂટાછેડા 8200 કરોડ ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે। દક્ષિણ કોરિયાના SK ગ્રુપના ચેરમેન ચેઈ તાએ વોન અને હાઈકોર્ટે પૂર્વ પત્ની રો સોંગ યોંગને છૂટાછેડા સેટલમેન્ટ માટે 944 અબજ વોન એટલે કે આશરે 8200 કરોડ રૂપિયા ચૂકવવા માટે આદેશ આપ્યો છે। અગાઉ 2024માં આ રકમ 1.38 ટ્રિલિયન હતી, જેમાં ઘટાડો કરાયો છે। પત્નીના સફળતામાં યોગદાનને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય લીધો છે। તાએ વોને આ રકમ ચૂકવવા માટે પોતાની એસેટ વેચવી કે ગીરવી મૂકવી પડે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં વરસાદી બાદ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો। બનાસકાંઠામાં ભારે વરસાદે વિરામ તો લઈ લીધો હોવા છતાં જળબંબાકારની પરિસ્થિતિ યથાવત છે। તેરવાડા અને ઓગળથડી વચ્ચેનો માર્ગ મુખ્ય છેલ્લા 4 દિવસથી પાણીમાં ગરકાવ હોવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। માર્ગ પર પાણી ભરાતા 4 થી વધુ ગામોને લોકોની અવરજવર માટે પ્રભાવિત થયા છે। અનેક લોકો વાહનો પર રસ્તા મૂકીને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરીને માર્ગ ખુલ્લો કરવાની માંગ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાની શક્તિશાળી સિસ્ટમ તૈયાર। બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હોવાથી ગુજરાતમાં ફરીથી ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની માહિતી મુજબ 30 જુલાઈથી 3 દિવસ સુધી વરસાદનું જોર વધી શકે છે। નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા રહે છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં ફેરફારની માંગ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ઝડપથી ભરવા માટે જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં ફેરફારની માંગ ઉઠી છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને ટેટ 1 ઉમેદવારો ઉપલબ્ધ ન હોય ત્યાં ટેટ 2 પાસ ઉમેદવારોને તક આપવા માટે રજૂઆત કરી છે. સાથે પીટીસી, બીએ, બીએડ, બીએસસી, બીએડ અને એમએ બીએડ લાયકાત ધરાવતા ઉમેદવારોને પણ ભરતીમાં સામેલ કરવાની માંગ કરાઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ડાંગના પ્રવાસન ધામ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં સાંજે 7 વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો. સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાથમિક અહેવાલ મુજબ ભૂકંપની તીવ્રતા 2.8 હતી અને તેનું કેન્દ્ર સાપુતારાથી 12 કિલોમીટર દૂર જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આંચકો અનુભવાતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળીને બોગસ જાતિ પ્રમાણપત્રના મામલે જિલ્લા કલેક્ટરે સસ્પેન્ડ કર્યા છે. તેઓ અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પરથી ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાયા હતા. તપાસમાં જાતિ પ્રમાણપત્ર રદ કરવાની કાર્યવાહી બાદ કલેક્ટરે આ નિર્ણય લીધો છે. પ્રમુખનું પદ ખાલી થતા ઉપપ્રમુખને ઇન્ચાર્જ પ્રમુખના ચાર્જ સોંપાશે. ઘટનાને પગલે ભાજપને મોટો રાજકીય ઝટકો પણ લાગ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.